તો કેમ છે મારા વાલાઓ, બધા મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વ્લોગમાં. આજે છે શનિવાર અને આજે જે છે આપણે ફ્રી થઈ ગયા છીએ. થોડું કામકાજ હતું આપણા ક્લાયન્ટનું, એ કમ્પ્લીટ કરીને હવે અત્યારે ઉપર તડકો ખાવા આવ્યા છીએ. અને આપણી સાથે આજે આવી ગયા છે બે લોકો, જોવા દેખાય તમને અંતાણી પતંગ ચગાવવા બે આવ્યા છે. તો આપણે એનું ધ્યાન રાખશું. આજે પતંગ ચગાવે જો આ દોરો ફિરકી એની પાસે જો ટમેટા હો, બાકી ટમેટા લઈ આવ્યો. હા સાર્થક ટમેટા લઈ આવ્યો હે. અને આ છે ક્યાં ફેંકી દીધું? હા તો ઘરે જઈને લેતો આવી જા. આપણે ચકલાઓને કબૂતર માટે ચણ રાખ્યું છે, તો એને આપણે સાઈડમાં મૂકી દેવું અત્યારે, કેમ કે આ ચકલાઓ જો તોફાની બહુ કરે. હેલો ગાઈસ, સાર્થકિયા જો તો હાઈ કરી દે, તો હાઈ કરી દે. ભલે તું હાઈ કરી દે. આ આપણા નવા ભાઈબંધ આજે નવા વ્લોગમાં આવ્યા છે. પહેલી વખત જો આ શખ્સને સરખી રીતના જોઈ લ્યો. પહેલી વખત આપણા બ્લોગમાં આવ્યા છે. અને આ આપણા સાર્થકભાઈ જો એનું ઉડાડવાનું જ અલગ છે કંઈક. જો હું તમને પતંગ બતાવી દઉં. જો ઓલી બાજુ ચગે છે, આમે ચગે છે, આ બાજુ ચગે છે, સામે ચગાવે છે. આપણે હવે થોડીક વાર તડકો ખાશું. અને આપણે જો સામેની બાજુ ઓલું વિંગ્સ ટેક છે, બાજુમાં ફોર્ચ્યુન છે. આ લોકો પતંગ ચગાવે એ આપણે જોશું, એની મજા લેશું. ત્યાં સુધી તમે જોતા રહેજો. જો આપણા સાર્થકભાઈની મજા જે છે લેતા રહેજો. જો સાર્થકભાઈ, જો આપણા સાર્થકભાઈ જો ટેલેન્ટ તો કૂટ કૂટ કે ભરાય જો. બાકી સારું, ચાલો મિત્રો થોડીક પતંગ જે છે આપણે ઉડાડી લઈ. આપણા દિવ્યેશભાઈ, દિવ્યેશ ને શું નામ હે? દિવ્યેશ એ પતંગો હાંધે છે. અને જોવામાં લાગ્યા છે પતંગના, એટલે જોઈ આપણે હુ ઇઝ ધ વિનર. ઓ ઓલી તો કેપ્ટન અમેરિકાની પતંગ ઉડે હો જો. અને આ બે જો આ પતંગ ઉડાડવા આવ્યા છે કે આ કરવા આવ્યા છે? જોઈ લ્યો જો 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 તમે ફ્રીમાં એન્ટરટેનમેન્ટ જોવું હોય ને તો જોવો. સાફ થઈ ગયો બાકી જો હવે મસ્તી ચીડા. ઓય શાંતિ રાખો બે. એ પતંગ ચગાવવા આવ્યો ને પતંગ ચગાઈ મજા આવે. ઈ પતંગ ચગાવે ન ચગાવે, આપણે ચગાવવા માંડી. હવે ટમેટા દોરી જો ગાઈસ, આપણી પતંગ ચગી ગઈ છે અને લાગી ગયા છે. જો પેચ લાગી ગયા છે. હવે ધીમે ધીમે જે છે એ આપણે જોવું, ખેંચશું. એક ગઈ જો પેચ લાગી ગયા છે, પણ બે સારા ઢીલમાં ઉતરા છે. હું તો જો કે એક હાથે ચગાવું એટલે ઢીલ જ દેવી પડે એમ છે, કેમ કે આમાં ખેંચમાં તો ભેગું થાય એવું લાગતું નથી. જો તમે એ ગઈ જો હમણાં. હવે જો આપણે હવે ખેંચશું ધીમે ધીમે, તમે જોતા રહેજો. કે આપણે હવે એ પેચ કાપી તો નાખ્યો છે, પણ હારે હારે આપણી પતંગ જે છે ને હલવાઈ ગઈ. જો ઓલા ઝાડવા ઉપર તે ખેંચું હું, ટ્રાય કરું હું, નીકળી જાય તો ધીમે ધીમે. જો ઓલા ભાઈની કાપી આપણે, પણ વધારે ખેંચાઈ ગઈ. જો આપણી પતંગ નીકળી ગયો બાકી જો, પણ કેવી હાલતમાં નીકળી જોઉં તમે. છેલ્લે નીકળી તો ગઈ, પણ એની હાલત થોડીક જે છે જો આવી થઈ ગઈ. જો જોઈ લ્યો. બાકી પતંગ કેટલી વફાદાર છે. જો પેચ કાપી નહીં પાછા
આપણી પાસે આવી ગઈ છે થોડીક ઘણી, બસ થોડીક જ તૂટી છે, જાજી નથી તૂટી. જોઉં તમે જો આટલી જ છે. સારું હાલો, તો હવે આપણે આની મરમ્મત કરશું અને પછી જે છે પાછી ઉડાડશું. તો ગાઈસ આપણે પાછા આવી ગયા છીએ એક નવી પતંગ લઈને, ટીકડો ટીક પતંગ લઈને. એટલે હવે આપણે કન્ના બના બાંધશું. આપણી પાસે થપ્પો પડ્યો જ છે પતંગનો, એટલે એમાંથી આપણે ઉઠાવી લીધી છે. અને જો આવી ગઈ આપણી આ પતંગ, નવી પતંગ આવી ગઈ છે. હવે આપણે થોડી વાર કન્ના બાંધી લઈએ અને પછી જે છે આપણે એને ચગાવીએ. તો હું કન્ના બાંધી લઉં, ત્યાં સુધી તમે જે છે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, બરાબર છે. સારું ચાલો ત્યાં. તો ફાઇનલી ગાઈસ આપણી નવી પતંગ જે છે ચગી ગઈ છે. જુઓ તમે, અરે આપણી પતંગ આપણા દિવ્યેશભાઈ ચગાવે છે જુઓ. અને સામે કેપ્ટન અમેરિકાની પતંગ ચગે છે. તો આપણે કેપ્ટન અમેરિકાની પતંગ આજે કાપશું. આપણા દિવ્યેશભાઈ કાપવાના. કા દિવ્યેશભાઈ આવડે જ ને, હવે હું ન લ્યો લ્યો. આમાં તો હજી તાર લગ્ન કરવાના. આમાં તારા લગ્ન કેમ કરીશું? પતંગ દવા કાપતો તો હે નહીં. જો ઓલી પતંગ કાપવાના. ચગાઈ ચગાઈ. હા એમ માટી જ. થઈ ગઈ. ઢીલ દે. પહેલી વખત ચગાવ્યો દિવ્યેશભાઈ. જો પવન નથી, જોઈ ચગાવી જો. સારું ગાઈસ, તમે જે છે જોતા રહેજો. તડકો હવે વધવા માંડ્યો છે, એટલે આપણે હવે બહુ ઝાજી નહીં ચગાવીએ, કેમ કે સંક્રાંત ઉપર પછી ચગાવવાની છે. એટલે અત્યારથી કાળા ડબાંગ થઈને નહીં ફરીએ આપણે. તો ગાઈસ પછી આપણે બપોરે જમી કરીને સૂઈ ગયા હતા, અને અત્યારે બપોર પછી પાછા આવી ગયા છીએ આપણા ટેરેસ ઉપર. અને સાંજ પડી ગઈ છે, અને જો પતંગની રમઝટ બોલે છે. અને ઓલી બાજુ સામેના ઘર બાજુ અત્યારથી સ્પીકર વાગવા માંડ્યા છે, તમને જો સંભળાતું હશે. અને આપણી યારે આપણા સાર્થકભાઈ આવી ગયા છે જો પતંગ ચગાવવા. તો પાછા જે થોડીક વાર પતંગ ચગાવી લઈ. આજનો દિવસ પ્રેક્ટિસ કરી લઈ, એટલે 14 ફેબ્રુઆરી ઉત્તરાયણના દિવસે આપણને બરાબર પ્રેક્ટિસ થઈ જાય અને સીધું ફાઇનલમાં જ ઉતરવાનું રહીએ. જો કેટલી પતંગો ચગે, અહીંયા 3-4 તો અહીંયા જ છે. એટલે હવે આપણે ચગાવશું થોડીક વાર પતંગ. ત્યાં સુધી આ બેયની રમઝટ માણો તમે. જો હા જોર છે, કાંઈ પોત છે એમ કહેવાનું. જો આવી ઢીલ દે દિવ્યેશ, ઢીલ દે. ઢીલ દે ને, જવા દે, બસ જવા દે. એ લ્યો, હા તો નીચે જવા દીધી. હા વાહ, તુમ જીઓ હજારો સાલ. ઢીલ દઈને જવા દે. જો હમણાં લાગવાના જ છે ગાઈસ. પેજ કપાઈ ગઈ. ગાંડા આપડી જ ગઈ છે. આપડી જ કપાઈ ગઈ ગાઈસ. શું થયું? કપાઈ ગઈ. તો ઢીલ ના દેવાના કારણે પતંગ અત્યારે આપણી કપાઈ ગઈ છે ગાઈસ. અને હજી જો બે પેચ લાગે ઓલી બાજુ આપણી શાંત થઈ ગઈ.
બીજી પતંગ લેતો હે નીચેથી બીજી પતંગ લેતો નીચેથી લેચવડી પતંગ મારા પાસે એક પૈસા નથી આવે પૈસા ઓય નથી લેવાની લેતા ઓડી આવડે નથી લેવાની લેતા ઓડે ચગાવી હે આવડે લેતા હું ચગાવાય અત્યારે હજી સારું હાલો ગાઈસ આપણી પતંગ કપાઈ ગઈ છે હવે આપણે લૂંટશું પછી જે ચગાવશું જો ફાઇનલી ગાઈસ હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે તમે જુઓ છો સૂરજ ઢળી રહ્યો છે અને આપણે પણ હવે નીચે જાશું બરાબર છે આજના દિવસ માટે આટલી જ પતંગ ચગાવવાની છે પછી જે છે કાલે ટાઈમ મળશે તો કાલે ચગાવશું ત્યાં સુધી તમે લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો આજનો આ વિડીયો જે છે કેવો લાગ્યો અને આપણી આ ચેનલને ભૂલ્યા વગર જે છે સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા હવે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી રામ રામ.